સ્કૂલ અંદર સ્ટુડન્ટ, સ્કૂલની બહાર સ્ટાર, આમીનની નવા પોજમાં થઈ ગઈ એન્ટ્રી. શું કે મિત્રો, મોજમાં ને? નહીં તો રેડી થઈ ગયા આપણે. હવે જઈશું આપણે ક્યાંક બહાર. ચલો પહોંચી ગયા ધોરીપોળે. તો અહીંયા આપણને મળી ગયા ઇમરાનભાઈ રિસ્કા વાળા. એટલી જ વારમાં આપણા પરમ મિત્રનો કોલ આવી ગયો ને આપણે આપણો રથ લઈને જતા રહ્યા એમના કટર બાજુ. ત્યાં પહોંચીને જોયું તો બે બાપ દીકરો બધું હમું નમું કરતા હતા, કારણ કે હવે મરચાં ધંધો કરશે ને. વાત તો સહી. એટલી જ વારમાં આપણે સ્કૂલે આમીરને લેવા જવાનો થઈ ગયો ટાઈમ, કેમ કે આજે તો શનિવાર. સ્કૂલે પહોંચ્યા ત્યાં તો અમારા આમીરભાઈ ઠેલો ખંભે ટીંગાડીને હાલ્યા આવતા હતા. જોઈ લો એનો નવો લુક. આમીરને ઘરે મૂકીને કટરે આવ્યો હતા. જીવણભાઈનો છોકરો પોજ આપીને ઉભો રહી ગયો. આપણે લઈ લીધા બ્લોગમાં. પછી આપણે જીવણભાઈની ફોર્ચ્યુનર લઈને થઈ ગયા રવાના દૂધરેજ કબાડીમાં જવા માટે. પહોંચી ગયા દૂધરેજની કેનલ, અને જો આ કેનલમાં પડ્યા ને તો બાપના હમ તમે જીવતા ન રહો. ફાઇનલી પહોંચી ગયા ને જીવણભાઈએ લઈ લીધા એમના માટે ગેલવેનાઇઝના પાય. ફાઇનલી પછી આવી ગયા ઘરે ને હવે પેટ પૂજા કરશું ને ભૂખ લાગી. હાલો તારે ખાઈ લઈએ આપણે. બસ તો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા, બાય બાય.